નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મોક્ષ સુબ્રાણી અને સ્વાગત છે આપણું મીરા એકેડેમીમાં. મિત્રો, આજે આપણે ગણિતની અંદર છે એ આપણે સાદું વ્યાજ વિશે અભ્યાસ કરવાના છીએ. પણ એનાથી પહેલાં જો તમે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી અને કરી લેજો, કારણ કે આપણે છે આ ચેનલ ઉપર પોલીસ કોન્સ્ટેબલની જે અત્યારે ભરતી ચાલી રહી છે, બરાબર છે, અત્યારે જે ફિઝિકલ એક્ઝામ છે એના બાદ જે રિટર્ન એક્ઝામ આવશે તો એની આપણે તૈયારી કરાવી રહ્યા છીએ. એક પછી એક આપણે જોતા જઈએ. તો પોલીસ ભરતી 2025, બરાબર છે. અમારા પ્લેટફોર્મ સાથે જોડાવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બરાબર. આ એક્સપિરિયન્સ ટીચરની આખી ફેકલ્ટીની આખા બધા ફેકલ્ટીઓ છે અને ખાસ કરીને આપણે હવે 900 ઉપર પહોંચવાના છીએ. એટલે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે આપણે શું કરશું કે રોજના રોજ ડેલીના ડેલી છે એ લાઈવ લેક્ચર આપણે શરૂ કરવાના છીએ. તો એ પણ તમને ખાસ લાવો મળશે. તમારા મિત્રો પણ જે પણ આ પરીક્ષાની તૈયારી કરતા હો તો એમને પણ આ ચેનલ મોકલો, જેથી એમને પણ ઘણું બધું જાણવા મળે અને માર્ગદર્શન પણ મળી શકે. સાથે સાથે અહીંયા પોલીસ કોન્સ્ટેબલને ભરતીને લગતી રેગ્યુલર જે અપડેટ આવે છે એ પણ અહીંયા તમને મળશે. તો મિત્રો, સાદા વ્યાજ ઘણીવાર આપણને એમ થતું હોય કે આ પરીક્ષાની અંદર છે, ગવર્મેન્ટમાં આ પરીક્ષામાં 2-4 દાખલા આવે પણ આપણે મૂકી આવતા, પણ સિમ્પલ છે. એક જે મેઇન સૂત્ર છે I બરાબર PRN/100, એના ઉપરથી જ છે એ આપણે દાખલાઓ કરવાના છે. તો એક પછી એક આપણે દાખલાઓ છે એ કરતા જઈએ તો આપણને ખબર પડશે, બરાબર. સાવ સાદું અને બેઝિક સૂત્ર છે, પહેલાં અહીંયા લખી નાખું કે I બરાબર PRN/100, એટલે તમને ખ્યાલ આવી જાય. હવે આપણે રકમ વાંચીએ. શું કહે છે રકમ? કે ₹100નું 10% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ શોધવાનું છે. ચલો, 10% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ, ખાલી વ્યાજ નથી કીધું, સાદું વ્યાજ. એટલે કે 1 વર્ષ પછી હું કોઈને 1000 રૂપિયા આપું છું, બરોબર. ₹100નું નહીં પણ ₹1000નું છે, બરોબર. 1000 રૂપિયા આપું છું કોઈ વ્યક્તિને અને હું એના પાસેથી 10% વ્યાજ લઉં છું 1 વર્ષ માટે. તો મને 1 વર્ષના અંતે ટોટલ મને એ કેટલા રૂપિયા પાછા આપશે એની મારે ગણતરી કરવાની છે. હવે જો આ I છે ને, આને શું કહેવાય? વ્યાજ કહેવાય. અહીંયા હું લખી દઉં સાઈડમાં. I ને શું કહેવાય? વ્યાજ, ઇન્ટરેસ્ટ. P ને શું કહેવાય? પ્રિન્સિપલ, એટલે કે મુદલ. R શું છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે જે કેટલા ટકાવારી કહીને એને R કહેવાય. ઇંગ્લિશમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય કે કેટલા ટકા આપણે એને વ્યાજે આપેલું છે. અને N શું છે? મુદત, એટલે કે કેટલા સમય માટે આપેલું છે. અહીંયા 1 વર્ષ છે, કંઈક મહિનામાં આવે, ક્યારેક છે એ દિવસોમાં પણ આવે. તો એ આ બધી વસ્તુ આપેલી છે અને છેદમાં 100 છે, તો એ રીતના જ છે એ ગણતરી થઈ શકે, બરાબર. તો હવે છે આપણે કઈ રીતના સોલ્યુશન થાય એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો મને અહીંયા એક પછી એક આપણે ટર્મ લખતા જઈએ કે મને કઈ વસ્તુ આપેલી છે. ચલો, મારે સાદું વ્યાજ શોધવાનું છે. તો સાદું વ્યાજ શોધવું હોય ને તો મુદલ પ્લસ વ્યાજ, આ બંનેનો શું કરવું પડે? સરવાળો કરવો પડે, ત્યારે મને સાદું વ્યાજ મળે. કારણ કે આ તો ખાલી જે I શોધીશ મને વ્યાજ મળશે અને વ્યાજ ઉપરથી મારે શું કરવાનું? એને છે એ મારે આ મુદલમાં એડ કરવાની. હવે જો અહીંયા તમને એક પછી કહેતો જાઉં, P બરાબર કેટલું આપેલું છે? 1000 રૂપિયા. R બરાબર કેટલું આપેલું છે? 10%. અને N બરાબર કેટલું આપેલું છે? 1 વર્ષ. હવે આ બધી કિંમત અહીંયા મૂકું તો I બરાબર P કેટલું છે? 1000 ગુણ્યા R બરાબર કેટલું છે? 10 ગુણ્યા N 1 વર્ષ અને છેદમાં 100. તો આ 0 થી આ 0 કેન્સલ, આ 0 થી આ 0 કેન્સલ. તો I બરાબર શું આવ્યું? 100. આ શું મળ્યું? મને વ્યાજ મળ્યું. 1 વર્ષના અંતે મને ટોટલ વ્યાજ કેટલું મળશે? 1000 રૂપિયા હું 10% લેખે દઉં કોઈને પણ તો મને 100 રૂપિયા વ્યાજ મળશે. તો મારે તો શું શોધવાનું છે? સાદું વ્યાજ શોધવાનું છે. તો શું લખાય? આને SI કહે, સિમ્પલ ઇન્ટરેસ્ટ. SI બરાબર I વત્તા P. I કેટલું મળ્યું? 100. P કેટલું મળ્યું? P કેટલું હતું આપણું? 1000. તો કેટલું થઈ ગયું? 1100 રૂપિયા, બરોબર છે. તો 1100 રૂપિયા છે એ આપણો જવાબ
આવે. સાદું વ્યાજ શોધવાનું કીધું છે એટલે કે વ્યાજ પ્લસ આપણે 1000 રૂપિયા તો આપણા પોતાના પાછા લેવાના જ છે, એટલે કે એ 1000 રૂપિયા ને પ્લસ જે વ્યાજ કેટલું મળ્યું 100 રૂપિયા, તો ટોટલ કેટલા થયા 1100 રૂપિયા મળે. તો એ આપણું શું થાય, જવાબ થશે 1100 રૂપિયા. આ રીતના મિત્રો શોધાય. બરોબર, આ ખાલી આ ખાસ યાદ રાખજો કે આઈ બરાબર એને ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ કહેવાય, પી ને મુદ્દલ કહેવાય, આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, કેટલા ટકે આપણે વ્યાજ આપેલું છે એ, એન બરાબર કેટલા વર્ષ માટે કેટલા સમય માટે આપેલું છે, અને છેદમાં 100. બસ આ એક ઇક્વેશનના મદદથી આખા બધા દાખલાઓ ગણાશે. ચલો અહીંયા આપણે સાદું વ્યાજ શોધ્યું. હવે એક બીજો એક એવો પ્રશ્ન જોઈએ કે ₹6000 નું 12% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ 3600 થાય. હવે અહીંયા જો મારે વર્ષ શોધવાના છે ને સાદું વ્યાજ આપી દીધું છે 3600 થાય, એટલે કે એસઆઈ આપી દીધું છે. હવે જો આપણે સૂત્ર મૂકી આઈ બરાબર PRN છેદમાં 100. ચલો આને હજી થોડુંક આપણે સાઈડમાં લખીએ. પહેલા આપણે શું આપેલું છે, ₹6000, એટલે કે આર બરાબર પી કેટલું છે 6000, 12% એટલે આર બરાબર કેટલા આપેલા છે 12, કેટલા વર્ષ એન મારે શું કરવાનું છે શોધવાનું છે, અને સાદું વ્યાજ બરોબર છે, એટલે કે આ શું કહેવાય એસઆઈ કેટલું આપેલું છે 3600. ક્લિયર? તો આ હવે આને આપણે શું કરશું, આપણે આને છે એ શેનામાં મૂકશું, અહીંયા એસઆઈ લખો હતો તો આઈ લખો, ગમે તે લખો, કારણ કે આપણે ઇક્વેશન આ જ લખશું, આઈ બરાબર PRN છેદમાં 100. અહીંયા અત્યારે આઈ જ લખજો એટલે તમને ખબર પડે. હવે 100 આપેલા છે, આઈ બરાબર કેટલું છે 3600, આર કેટલું આપે, પી કેટલું છે 6000, આર કેટલું છે 12, વર્ષ મારે શોધવાના છે, અને એન કેટલું છે છેદમાં 100. બરોબર મિત્રો, હવે છે આપણે આનું શું કરશું, ગુણાકાર ભાગાકાર જે કરવાનું હોય આપણે એન ને સૂત્રનો કરતા બનાવી અને એનું સાદું રૂપ આપી દઈએ. તો સાદું રૂપ આપશું તો આપણને જવાબ શું મળે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા તો જો આ ભાગાકારમાં છે 3600 બાજુ આવશે, શું થઈ જશે ગુણાકારમાં, અને આ બધું ગુણાકારમાં છે 6000, એ બધા 6000 અને 12 એ શું થઈ જશે ભાગાકારમાં, અહીંયા એન એઝ ઇટ ઇઝ. 3 0 છે, આ 2 0 ને એક 3 0 ઉડી ગયા. હવે આ 6 36 એટલે આ 60 થયા, અને આ 12 5 60, તો એન બરાબર કેટલું મળ્યું 5 વર્ષ. તો 5 વર્ષ કે મારો જવાબ આવે છે ઓપ્શન નંબર બી છે એ મારો સાચો જવાબ છે. બરોબર, તો આ રીતના દાખલો થાય, ગમે તે આપેલું આપણને મળી જાય. અહીંયા હું તમને સાદું વ્યાજ ભલે અહીંયા આપેલું છે, પણ હું એટલા માટે તમને નથી કહેતો કારણ કે જો એ તમને એસઆઈ લખશો અને પછી એમ થશે કે સાહેબ આ તો સાદું વ્યાજ છે ને એસઆઈ ક્યાંથી તમે લીધો, એટલે તમે કન્ફ્યુઝન ન થાય, એટલે ખાલી અત્યારે આ જ ઇક્વેશન યાદ રાખજો તો તમે છે એ સરળતાથી દાખલાઓ કરી શકશો. બરોબર મિત્રો, ચલો નેક્સ્ટ છે કે ₹2600 નું 2 વર્ષમાં કેટલા ટકા, જો અહીંયા ટકા એટલે કે આર શોધવાનું છે, એટલે કે સાદું વ્યાજ આઈ આપેલું છે 624 થાય, તો પી આપેલું છે 2600, એન બરાબર વર્ષ આપેલા છે 2, આર ટકાવારી મારે શું કરવાની છે શોધવાની છે, અને બીજું શું આપેલું છે આઈ આપેલું છે કેટલું છે 624. તો આપણું ઇક્વેશન શું હતું, આઈ બરાબર PRN છેદમાં 100. હવે જે આપેલું છે મૂકતા દે, આઈ બરાબર કેટલું છે 624 બરાબર પી 2600 ગુણ્યા આર મારે શોધવાનું છે, એન બરાબર 2 વર્ષ છે, અને છેદમાં 100. હવે આર ને આપણે સૂત્રનો કરતા બનાવી તો આ શું થઈ જશે 624 ગુણ્યા 100 છેદમાં 2600 ગુણ્યા 2 બરાબર આર. ચલો હવે ભાગ ઉડાડી એક પછી એટલે આપણને ખબર પડે. ચલો 2 0 થી 2 0 ઉડી ગયા. બરોબર,
ને 26/224 કરશો ને તો તમને જવાબ કેટલો આવશે? 24. અને આ કેટલો આવશે? 12. તો આપણો જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર ડી 12% છે એ આપણો જવાબ આવશે. બરોબર. 26 × 12 કરો તો 624 તમને જવાબ મળે. એટલે કે 624/26 કરો તો 24 આવે, અને અહીંયા 2 હતા, ઉપર 24 હતા, એટલે કે 12. બરોબર. એટલે આ રીતના છે આપણે દાખલો કરી શકીએ. અહીંયા 800 તમને એવી રીતના અલગ અલગ શોધવાનું કહી શકે. હવે જો શું કીધું છે કે કઈ રકમનું, એટલે કે મારે પી જ શોધવાનું છે. અહીંયા પી કઈ રકમ, એટલે કે પી મુદત 8%, એટલે કે આ આર આપેલું છે. કેટલા વર્ષમાં સાદું વ્યાજ, એટલે કે આ કેટલું છે? એન આપેલું છે. સાદું વ્યાજ કેટલું થાય? 400 રૂપિયા. આઈ આપેલું છે. હું સાઈડમાં નથી લખતો, હું ડાયરેક્ટ લખું. આઈ બરાબર PRN છેદમાં 100. ચલો, મારે પી શોધવાનું છે. આઈ કેટલું આપેલું છે? 400 બરાબર. પી કેટલું છે શોધવાનું છે, નથી ખબર. આર કેટલું આપેલું છે? 8. વર્ષ કેટલા છે? 4 અને 100. પી ને સૂત્રનું કરતા બનાવી તો 400 × 100 છેદમાં 8 × 4 બરાબર. આ બાજુ પી લખી નાખી. બરોબર. ચલો, આ કેટલા થશે? 25 ચોક 100. અને જો 8 આ 45 અને આ 0 અહીંયા મુકાઈ ગયો તો 25 50 125, અને આ એક પાછળ 0 હતો બાકી, એ અહીંયા મૂકી દીધો તો જવાબ કેટલો આવ્યો? 1250. તો કઈ રકમ હોય? પી બરાબર શું હોય? 1250 હોય તો છે એનું વ્યાજ મને કેટલું મળે? 8%નું વ્યાજ 4 વર્ષ માટે કેટલું મળે? 400 રૂપિયા મળે. તો આ રીતે છે એ આપણે દાખલાઓ કરી શકતા હોય. બરોબર મિત્રો. બહુ સાદા અને સિમ્પલ અને સરળ દાખલાઓ હોય છે. ચલો, હજી એક આપણે દાખલો જોઈએ. શું કહેવા માંગે છે કે ₹68,000નું, એટલે કે પી બરાબર કેટલું છે? 68,000નું 50/3 છે ટકા, એટલે કે આર આપેલું છે. 50/3 9 મહિનાનું સાદું વ્યાજ. અહીંયા જો મહિનો થઈ ગયો એટલે એન આપેલું છે. 9 મહિનાનું સાદું વ્યાજ શોધવાનું છે. ચલો, આઈ બરાબર PRN છેદમાં 100. ચલો, મારે સાદું વ્યાજ શોધવાનું છે, એટલે આઈ પી બરાબર કેટલા છે? 68,000 ગુણ્યા આર કેટલા છે? 50/3. એ ટકા આપેલા છે, અને 9 મહિના. અહીંયા 100 તો છેદમાં એમને લખશું. હવે 9 મહિનાને મારે વર્ષમાં ફરાવવા હોય ને, કાં તો આપણે એવું જોઈએ કે 1 મહિના બરાબર, એક વર્ષ બરાબર 12 મહિના. તો 9 મહિના બરાબર કેટલા? તો આમ 9/12 કરીએ એટલે 3 તેરી 9 ને 3 ચોક 12, એક આમ થાય. એટલે કે આને આપણે ગુણ્યા શું લખી શકીએ? 3/4. અને જો ડાયરેક્ટ તમને બીજી ગણતરી કરવી હોય ને તો એ રીતના થઈ શકે કે 9 મહિના છે. હવે આપણે ભાગ પાડીએ તો 3 મહિનાના કેટલા ભાગ થાય? આ 3, 3, 6, 3, 9, 3 ચોક 12, એટલે કે 12 મહિના થાય ત્યારે 1 વર્ષ થાય. હવે આપને કેટલા કીધા છે? 9 મહિના. એટલે આ ટોટલ કેટલા છે? 1, 2 ને 3 છે, તો 3 ઉપર, ને ટોટલ કેટલા છે? 1, 2, 3 અને 4, તો 4 નીચે. એવી રીતના પણ આપણે ગણતરી કરી શકીએ. અથવા તો આપણે જે ત્રિરાશી જે પદ માંડીએ છીએ કે 12 મહિના બરાબર 1 વર્ષ, તો 9 મહિના બરાબર કેટલા? બરાબર. 9/12. આ 3 તેરી 9 ને 3 ચોક 12, તો 3/4. એ રીતના પણ આપણે લખી શકીએ. બરાબર. આપને જે રીતના અનુકૂળતા આવે એ રીતના આપણે લખી શકાય. ચલો, અહીંયા વર્ષ લખી નાખું. વર્ષમાં શું આવશે? 3/4. બરોબર. ચલો, આ 3 થી આ 3 કેન્સલ આઉટ. આ 2 0 થી આ 1 અને આ 2 0 નીકળી ગયા. ચલો, હવે આ ઉડાડવાના છે. કેટલાથી? 4 વડે ભાગી. 17 ચોકું 68. બરોબર. 17 ચોકું 68.
અને પાછળના 2 0 એઝ ઇટ ઇઝ. તો આઈ બરાબર કેટલું મળ્યું મને? 1700 રૂપિયા મળ્યું. બરોબર છે. આઈ બરાબર મને કેટલું મળ્યું? 1700 રૂપિયા. જે મને હજી આપણે અહીંયા 5 રહી ગયા છે, એટલે 17 50 85. બરોબર. આ 17 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 85 ને પાછળ બંને 0, એટલે 8500 રૂપિયા છે એ મને સાદું વ્યાજ મળ્યું. હકીકતમાં મિત્રો છે આ ઇન્ટરેસ્ટ મળ્યું. સાદું વ્યાજ 68,000માંથી પ્લસ અહીંયા સાદું વ્યાજ ના આવે, ખાલી વ્યાજ શોધવાનું આવે કે એનું વ્યાજ શોધો. તો કેટલું મળશે? 8500 રૂપિયા. બરોબર. ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો જવાબ છે. તો આ રીતના છે એ મિત્રો દાખલાઓ થતા હોય છે. આપણને 8500 રૂપિયા જવાબ મળી ગયો. આવી જ ટાઈપના છે દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર મિત્રો. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ. હજી પણ આગળ ઘણા બધા પ્રકાર છે અને સારી સારી ટેકનિકથી દાખલાઓ સોલ્વ થઈ શકે, સાદું વ્યાજના અને ચક્રવૃદ્ધિ વ્યાજના પણ. તો એ આપણે છે નવા વિડીયોમાં છે નવી કોન્સેપ્ટ સાથે, નવા દાખલાઓ સાથે આપણે મળીશું. ત્યાં સુધી આપણી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો. પોલીસ ભરતીની તૈયારી કરતા હો તો ખાસ કરીને ચેનલને તમે પણ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ મોકલો, જેથી છે આવનારી ભરતીમાં શું અપડેટ છે અને એના વિશેનું માર્ગદર્શન છે એ સતત તમને આ ચેનલ ઉપરથી મળતું રહે. થેન્ક યુ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.